નમસ્કાર. ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી, જેની અંદર આજે આપણે સ્વાધ્યાય 5.4 જોઈશું. સ્વાધ્યાય 5.4 નો પહેલો પ્રશ્ન, કાટખૂણા અને સરળ કોણનું માપ કેટલું છે? આપણે અહીં લખવાનું છે કે કાટખૂણાનું માપ કેટલું અને સરળ કોણનું માપ કેટલું. તો આપણે જાણીએ છીએ કે કાટખૂણાનું માપ કેટલું છે. કાટખૂણાનું માપ કેટલું થશે? 90 અંશ. અને સરળ કોણનું માપ, સરળ કોણ એટલે કેટલું? બે કાટખૂણા જેટલું પરિભ્રમણ. એટલે એક કાટખૂણાનું 90, બીજા કાટખૂણાનું 90, 90 + 90 એટલે કેટલું થશે? 180 અંશ. આપણે જાણીએ છીએ કે આ એક કાટખૂણા જેટલું પરિભ્રમણ, જે એને કહીશું કાટખૂણાનું માપ. એટલે આટલું કેટલું માપ છે? 90 અંશ, બરાબર. અને સરળ કોણ કોને કહેવાય? બે કાટખૂણા જેટલું પરિભ્રમણ. તો આ બે કાટખૂણા જેટલું પરિભ્રમણ 90 + 90 કેટલું થશે? 180. હવે પ્રશ્ન 2, ખરા છે કે ખોટા તે કહો. અહીં આપણાને થોડા વિધાન આપેલા છે, તે ખરા છે કે ખોટા તે આપણે કહેવાના છે. લઘુકોણનું માપ 90 કરતા નાનું છે. તો આપેલું વિધાન કેવું છે? ખરું. આપણે જાણીએ છીએ કે લઘુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને આપણે કહીશું લઘુકોણ. એટલે કે 1/4 અંશ કરતા ઓછું માપ, બરાબર. એટલે કે 90 અંશ કરતા ઓછું. બી, ગુરુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે. ચાલો, ગુરુ એટલે કેવો? મોટું, બરાબર. યાદ રાખવાનું, ગુરુ કોણ? ગુરુ એટલે કેવું? મોટું. તો 90 અંશ કરતા મોટું માપ હોય અને સરળ કોણ કરતા કેવું? ઓછું માપ હોય તેને આપણે કહીશું ગુરુકોણ. જો ગુરુકોણ કોને કહેવાય? કે 90 અંશ કરતા મોટું. અહીં એક ખૂણો દોરેલો છે, બરાબર. આ જે ખૂણો છે તે તો 90 અંશ કરતા કેવો હોવો જોઈએ? મોટો. ને સરળ કોણ કરતા કેવો? ઓછો. એટલે આટલો જે ખૂણો છે તે કયો ખૂણો બનશે? ગુરુકોણ. જો અહીંયા સુધી હોય તો આટલો જો ખૂણો હોય તો એને કહીશું સરળ કોણ, બરાબર. પરંતુ ગુરુકોણ એટલે શું? 90 અંશ કરતા મોટો. એટલે આટલો જે ભાગ છે તે આટલો ભાગ 90 અંશ કરતા મોટો અને સરળ કોણ કરતા કેવો? ઓછો હોય તો એને આપણે કહીશું ગુરુકોણ. તો ગુરુકોણનું માપ 90 અંશ કરતા નાનું છે. અહીંયા શું લખ્યું છે? નાનું છે. પણ આ વિધાન કેવું છે? તો ખોટું. કેમ કે ગુરુકોણનું માપ 90 અંશ કરતા વધારે અને સરળ કોણ કરતા કેવું થશે? ઓછું થશે. હવે જોઈએ છે સરળ કોણનું માપ 180 કરતા વધુ છે. જો ખાસ ધ્યાન આપજો, 180 જો એને ખરું કરી દેવાનું નથી, પણ અહીંયા શું પૂછેલું છે? 180 કરતા વધુ છે. કોનું માપ? સરળ કોણનું માપ. તો સરળ કોણ એટલે શું? આપણે જાણીએ છીએ કે બે કાટખૂણા જેટલું પરિભ્રમણ. તો એક કાટખૂણાનું માપ 90, બીજા કાટખૂણાનું માપ 90, 90 + 90 એટલે કેટલું થશે? 180. 180 કરતા વધુ નથી થવાનું, પણ કેટલું થશે? સરળ કોણનું માપ 180 થશે. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું. હવે જોઈએ ડી, એક આખા પરિભ્રમણનું માપ 360 છે. તો આપણે જોઈએ કે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એકનું પરિભ્રમણ 90, બીજું 90, 90 ને 90 180, પાછું 90 અને એની અંદર 90. એટલે 90 કેટલી વાર? 4 વાર. 4 × 36, બરાબર. તો એક ખૂણાનું એક આખા પરિભ્રમણનું માપ કેટલું થશે? 360. 90 + 90 + 90 + 90 એટલે કે ઉત્તરથી શરૂ કરીને ફરી ઉત્તર આવે ત્યારે એક પરિભ્રમણ પૂરું થાય અને એક પરિભ્રમણનું માપ કેટલું થશે? 360 અંશ થશે. એટલે આપેલ વિધાન કેવું છે? ખરું છે. હવે જોઈએ ઈ, જો માપ ખૂણો A 50 હોય, માપ ખૂણો A બરાબર 50 અંશ અને માપ ખૂણો B બરાબર 35 અંશ હોય તો માપ ખૂણો A ગ્રેટર ધેન અથવા એને કહેવાશે ના કરતા મોટો છે માપ ખૂણો B. જો શું કહે છે? માપ ખૂણો A 50 અંશ છે અને માપ ખૂણો B 35. ચાલો, માપ ખૂણો A કેટલો છે? 50 અંશ ને માપ ખૂણો B કેટલો છે? 35 અંશ. ચાલો, આ બેમાંથી કયો ખૂણો મોટો થયો? માપ ખૂણો A. તો આપણે આગળના પ્રકરણમાં જોઈ જ ગયા હતા કે આ પ્રકારની જે નિશાની હોય તેમાં જે મોટો ખુલ્લો જે ભાગ છે ત્યાં કેવી સંખ્યા આવશે? મોટી.
અને આ સાઈડ કેવી સંખ્યા આવે નાની સંખ્યા બરાબર આપણો જે ખૂણો છે આપણું જે આ છે બરાબર તેનો આ કોણી તરફનો ભાગમાં કેવું ભાગ આવશે નાની વસ્તુ બરાબર અહીં મોટી એટલે બધી જ વસ્તુ સમાઈ શકે બરાબર એટલે આ જે ખુલ્લો ભાગ છે ત્યાં મોટી સંખ્યા આવશે અને જ્યાં આ જે ભાગ છે ત્યાં કેવી સંખ્યા આવશે નાની સંખ્યા સાંકડો ભાગ છે ત્યાં નાની સંખ્યા અને પહોળો ભાગ છે ત્યાં મોટી સંખ્યા બરાબર તો માપ ખૂણો અહીંયા જે પહોળો ભાગ છે આપણે જાણીએ છીએ કે માપ ખૂણો એ કેટલો છે 50 અંશ ને માપ ખૂણો બી કેટલો છે 35 અંશ તો 50 અંશ મોટા 35 અંશ કરતા એટલે પહોળા ભાગ તરફ મોટી સંખ્યા અને સાંકડા ભાગ તરફ નાની સંખ્યા તો માપ ખૂણો એ ગ્રેટર ધેન માપ ખૂણો બી તો આ પેલું વિધાન કેવું છે ખરું કેમ કે માપ ખૂણો એ 50 અંશ છે અને માપ ખૂણો બી એ કેટલો છે 35 અંશ બરાબર એટલે આ પેલું વિધાન કેવું થશે ખરું હવે જોઈએ પ્રશ્ન 3 નીચેના ખૂણાઓના માપ લખો અહીં આપણાને ખૂણો આપેલો છે એ લઘુકોણ અને બી ગુરુકોણ દરેકના ઓછામાં ઓછા બે ઉદાહરણ આપો આપણે લઘુકોણના ઓછામાં ઓછા બે ઉદાહરણ આપવાના છે એવી જ રીતે ગુરુકોણના ઓછામાં ઓછા બે ઉદાહરણ આપવાના છે એ પહેલા લઘુકોણ કોને કહેવાય તે આપણને ખબર હોવી જોઈએ તો લઘુકોણ કોને કહેવાય કે 90 અંશ કરતા ઓછા માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે ખાસ ધ્યાન રાખજો લઘુ એટલે કેવું નાનું તો 90 અંશ કરતા નાનું તો આપણે કોઈ પણ ખૂણા લખી શકીએ 90 અંશ કરતા નાનું માપ ખૂણો x બરાબર 90 અંશ કરતા ઓછું માપ દર્શાવવાનું તો 85 અંશ લખીએ તો એ પણ એક ખૂણો કયો થશે લઘુકોણ આપણે ઓછામાં ઓછા બે દર્શાવવાના છે બરાબર તો એક હજુ બીજો ખૂણો લઈએ માપ ખૂણો z ચલો તો એનું માપ આપણે લખીએ લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનું તો તમે કોઈ પણ લખી શકો 40 અંશ તો એ પણ કયો થશે લઘુકોણ એવી રીતે માપ ખૂણો a 60 65 તમે જે લખો તે માપ ખૂણો b આ રીતે આપણે કોઈ પણ લઘુકોણનું માપ દર્શાવી શકીએ છીએ હવે જોઈએ ગુરુકોણ લઘુકોણના માપ લખ્યા હવે લખીએ ગુરુકોણ ગુરુ એટલે મોટો કોના કરતા મોટો કાટખૂણા કરતા મોટો અને સરળ કોણ કરતા નાનો ગુરુ એટલે મોટો તો 90 અંશ કરતા મોટા ખૂણાને આપણે શું કહીશું ગુરુકોણ તો આપણે લખીએ માપ ખૂણો y 90 કરતા મોટો અને સરળ કોણ કરતા નાનો તો સરળ કોણ કેટલો 180 કરતા નાનો તો આપણે 170 અંશ લખીએ તો એ પણ કયો થશે ગુરુકોણ પછી લખીએ માપ બીજો એક ખૂણો દર્શાવીએ ખૂણો x જેને આપણે દર્શાવીએ 95 અંશ 55 અંશ એટલે 90 અંશ કરતા મોટો તો એ પણ કયો થશે ગુરુકોણ હજુ આપણે બીજા બે ચાર માપ લખીએ એનું માપ લખીએ આપણે 120 અંશ તો એ પણ કયો થશે ગુરુકોણ માપ ખૂણો b 110 અંશ માપ ખૂણો c 100 અંશ આ રીતે હવે આપણે જોઈશું પ્રશ્ન 4 કાટખૂણિયાની મદદથી નીચેના ખૂણા માપી તેમના માપ લખો આ કાટખૂણિયો છે એની મદદથી આપણે આ ખૂણાઓના માપ લખવાના છે તો આપણે સૌપ્રથમ એ આકૃતિ જોઈશું કાટખૂણિયાની આ જે ધાર છે તેનું આ મધ્યબિંદુ છે તો આ મધ્યબિંદુને આ જે ખૂણો છે તેની આ એક કિરણ છે આ કિરણના શિરોબિંદુ પર મૂકીશું આ રીતે આપણે મૂકીશું આ ધાર પરનું માપ વાંચીએ તો આ જે કિરણ છે તેનાનું માપ છે 0 બરાબર હવે આ જે બીજું કિરણ છે તેનું માપ આપણે કાટખૂણિયામાં વાંચવાનું છે તો આપણે જોઈશું કે આ માપ છે તે 40 અને 50 ની વચ્ચે એટલે કે આને આપણે અહીં જોઈશું તો કેટલું છે 40 ને 5 છે 5 કાપા છે એટલે કેટલું છે 45 છે તો આ ખૂણાનું માપ થશે 45 અંશ હવે એવી જ રીતે આપણે બીજી આકૃતિ જોઈશું બીજી આકૃતિમાં કાટખૂણિયાની ધારનું મધ્યબિંદુ અને આ જે કિરણ છે તેનું શિરોબિંદુ પર મૂકીશું આપણે આ રીતે હવે આ જે માપ છે તે કેટલું છે
0 અંશ બરાબર. ત્યાંથી આપણે શરૂ કરીશું અને આ જે કિરણ છે તેનું માપ આપણે જોઈશું. તો આ જે કિરણનું માપ છે તે 120 અને 130 ની વચ્ચે, એટલે આ કિરણની સીધાઈમાં આપણે જોઈશું તો અહીં છે બરાબર. તો એ કેટલું છે? આ 120 ને 5 એટલે કેટલું છે? આ ખૂણાનું માપ થશે 125 અંશ. હવે આપણે જોઈશું આકૃતિ સી. તો એ કેટલું થશે? શિરોબિંદુ પર છે અને અહીં કેટલા અંશનું છે? 90 અંશ બરાબર. તો આ ખૂણાનું માપ થશે 90 અંશ. હવે અહીં આ ડી આકૃતિની અંદર 1, 2 અને 3 ખૂણા આપેલા છે. તો આપણે આને પહેલો ખૂણો કહીશું, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. તો આપણે પહેલા ખૂણાનું માપ માપીએ. તો આનું જે શિરોબિંદુ છે તેના પર આપણે કાટખૂણિયાનું મધ્યબિંદુ મૂકીશું. તો આપણે જોઈ શકીએ કે આ ખૂણાનું માપ કેટલું છે? 60 અંશ. તો પહેલા ખૂણાનું માપ થશે 60 અંશ. હવે આપણે બીજા ખૂણાનું માપ માપીએ. આ રીતે આપણે મૂકીશું. આ જે ધાર છે તેનું માપ છે 0 અને અહીં આપણે જોઈશું તો આ જે રેખાનું માપ છે તે 120 અને 130 ની વચ્ચે, એટલે કે કેટલું છે? અહીં છે 120 ને 5 એટલે આ જે ખૂણાનું માપ થશે તે થશે, બીજા ખૂણાનું માપ થશે 125 અંશ. એવી જ રીતે આપણે હવે ત્રીજા ખૂણાનું માપ માપીએ. આ રીતે આપણે કાટખૂણાને મૂકીશું. આ પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે ધાર પરનું માપ છે તે 0 છે અને એ પરનું માપ કેટલું છે? 90 અંશ. એટલે કે ખૂણા 3 નું માપ છે 90 અંશ. હવે જોઈશું પ્રશ્ન 5. કયો ખૂણો મોટો હશે? પહેલાં અનુમાન કરો અને પછી માપો. મિત્રો અહીં આપણને બે ખૂણા આપેલા છે, ખૂણો એ અને ખૂણો બી. તો આપણે અનુમાન કરવાનું છે કે ખૂણો એ મોટો છે કે ખૂણો બી મોટો છે. તો આપણે અનુમાન કરીએ તો આપણને ખૂણા એ કરતાં ખૂણો બી કેવો લાગે છે? મોટો લાગે છે. એટલે અનુમાનથી આપણે કહી શકીએ કે ખૂણો બી એ ખૂણો એ કરતાં મોટો છે. હવે આપણે કોણ માપકની મદદથી ખૂણો એ અને ખૂણા બીનું માપન કરીશું. પહેલાં આપણે કોણ માપકની મદદથી ખૂણા એનું માપન કરીશું. તો આપણે જોઈશું કે કિરણ એ છે, પહેલું જે કિરણ છે તેનું માપન કરીએ તો કેટલું છે? 0 પર છે બરાબર. અને આ જે કિરણ છે તેનું માપન કરીએ તો કેટલા પર છે? 40 અંશ. તો આ જે ખૂણો એ થશે તે કેટલા અંશનો થશે? 40 અંશનો થશે. તો ખૂણા એનું માપ થશે 40 અંશ. હવે આપણે ખૂણા બીનું માપન કરીએ. ખૂણા બીનું આપણે માપન કરીએ તો આ જે ધાર પરનું માપ છે તે કેટલું છે? 0 અંશ થશે. અને આ બીજું કિરણ છે તેનું માપ જોઈએ આપણે તો આ માપ જુઓ તો 60 અને 70 ની વચ્ચે, અને એને જોઈએ તો કેટલા પર છે? 65 પર. 60 અહીંયા થશે 60 ને આ બીજા 5 કાપા છે એટલે કેટલું માપ થશે? 60 ને 5 65. એટલે બી ખૂણાનું માપ થશે 65 અંશ. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે? અનુમાન કરો પછી તેનું માપન કરો. હવે અહીં આપણને પણ એ અને બી એમ બે ખૂણા આપેલા છે. આગલા પ્રશ્નની જેમ જ આ પ્રશ્નનો ઉત્તર આપણે આપીશું. તો અનુમાનથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂણા એ કરતાં ખૂણો બી મોટો છે. હવે આપણે એને માપન કરીએ. તો પહેલાં આપણે એ ખૂણા એનું માપન કરીએ. તો ધાર પરનું માપ કેટલું છે? 0 બરાબર. અને આ જે ધાર પરનું માપ છે તે કેટલું છે? 40 અંશ બરાબર. જોજો કેટલું છે? 40
અંશ. તો ખૂણા એ નું માપ આપણને કેટલું મળ્યું? માપ ખૂણા એ નું માપ મળ્યું આપણને 40 અંશ. હવે એવી જ રીતે આપણે બીજો ખૂણો બી માપીએ. તો ખૂણા બી નું આ જે ધાર પરનું માપ છે તે 0 છે અને આ જે કિરણ પરનું માપ છે તે આપણે જોઈએ તો કેટલું છે? 60 છે, બરાબર. તો ખૂણો બી કેટલો મળ્યો આપણને? માપ ખૂણો બી 60 અંશ મળ્યો. તો આના પરથી આપણે કહી શકીએ કે માપ ખૂણો બી મોટો છે માપ ખૂણો એ કરતાં. એટલે આપણે જે અનુમાન કરેલું કે માપ ખૂણો બી એ માપ ખૂણો એ કરતાં મોટો છે તે સાચો છે. નીચેની ખાલી જગ્યાઓ લઘુ ગુરુ કાટકોણ અને સરળ કોણનો ઉપયોગ કરી પૂરો. આપણે આ ખાલી જગ્યામાં લઘુ ગુરુ કાટકોણ અને સરળ કોણનો ઉપયોગ કરીને પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા એ એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું હોય. હવે આપણે જોયું છે કે કાટખૂણા કરતાં ઓછું, તો એવા ખૂણાને આપણે શું કહીશું? લઘુ. લઘુ એટલે ઓછું. એવા ખૂણાને આપણે કેવો ખૂણો કહીશું? લઘુ કોણ, બરાબર. એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં ઓછું. ઓછું એટલે લઘુ. તો એવા ખૂણાને આપણે કયો ખૂણો કહીશું? લઘુ કોણ. ચાલો જોઈએ બે. એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતાં વધુ, બરાબર. કાટખૂણા કરતાં ઓછું તો લઘુ ને કાટખૂણા કરતાં વધુ. વધુ એટલે ગુરુ, બરાબર. તો કાટખૂણા કરતાં વધુ એટલે તેને કયો ખૂણો કહીશું આપણે? ગુરુ કોણ. વધુ એટલે ગુરુ, એમ યાદ રાખવાનું. હવે જોઈએ છે એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે. ચાલો, એક કાટખૂણાનું માપ કેટલું? એક કાટખૂણાનું માપ આપણે જાણીએ છીએ કેટલું છે? 90 અંશ, બરાબર. તો અહીં શું પૂછેલું છે? એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપનો સરવાળો હોય. એટલે એક કાટખૂણાનું માપ 90, બીજા કાટખૂણાનું માપ કેટલું થશે? 90. આ બેનો સરવાળો 9 ને 9 18 એટલે કેટલું થશે? 180 અંશ. એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે. તો હવે આપણે આકૃતિ દ્વારા જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો, એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપનો સરવાળો, એટલે આ એક કાટખૂણો, બરાબર, અને આ બીજો કાટખૂણો. તો આ બે કાટખૂણાના માપનો સરવાળો, તો આટલો જે ખૂણો છે એને આપણે શું કહીએ છીએ? સરળ કોણ. એટલે અડધું પરિભ્રમણ તો સરળ કોણ. કેટલું માપ? બે કાટખૂણાના માપનો સરવાળો કેટલો થયો? 180. તો આટલો જે ખૂણો છે તેને આપણે શું કહીશું? સરળ કોણ. હવે જોઈએ ડી. બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે. તો તેમાંનો દરેક ખાલી જગ્યા હશે. શું કહે છે કે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો છે? કાટખૂણા જેટલો. કાટખૂણા જેટલો એટલે કેટલો થશે? 90 અંશ. આ બે ખૂણા, કોઈ બી બે ખૂણા છે એના માપનું કેટલું થશે? 90 અંશ. જો બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે તો તેમાંનો દરેક ખાલી જગ્યા હશે. તો ગુરુ કોણ તો થવાનું નથી, કેમ કે 90 અંશ કરતા કેવું છે? 90 અંશ જેટલો છે, 90 અંશ કરતા મોટો નથી. તો કયો બચ્યો? લઘુ કોણ, બરાબર. ધારો કે આપણે ખૂણો દોરીએ તો આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 90 અંશ જેટલો થશે. તો દરેક ખૂણો કયો હશે? લઘુ કોણ, બરાબર. બે લઘુ કોણનો સરવાળો કરીએ, બે લઘુ કોણના માપનો સરવાળો કરીએ તો કેટલો થશે? કાટખૂણા જેટલો થશે. હવે જોઈએ ઈ. બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે અને તેમાંનો એક લઘુ કોણ છે, તો બીજો ખૂણો ખાલી જગ્યા હશે. જો ફરી જોઈએ. બે ખૂણાના માપનો સરવાળો કેટલો છે? સરળ કોણ જેટલો. સરળ કોણ જેટલો એટલે કેટલો થશે? 180 એટલો, બરાબર. અને તેમાંનો એક લઘુ કોણ છે. આ સરળ કોણ થયો, એમાંનો આપણે એક લઘુ કોણ દોરીએ. લઘુ કોણ એટલે કેટલો? કાટખૂણા કરતા ઓછો. એટલે આ કાટખૂણો થયો, એના કરતા આપણે ઓછો દોરીએ. આપણે આ ખૂણો દર્શાવીએ લઘુ કોણ. ચાલો, એટલો આને અંશ જેટલો થયો. તો આ એક ખૂણો છે લઘુ કોણ. તો તેમાંનો એક લઘુ કોણ છે, તો બીજો ખૂણો કયો થશે? આપણે અહીંથી સાફ કરી દઈએ. ચાલો, આટલો ખૂણો કયો ખૂણો થશે?
આ છે એક ખૂણો લઘુકોણ, તો બીજો ખૂણો કયો થશે? જો અહીંયા આપણે જોઈએ તો 90 અંશ કરતા કેવો થયો? વધી ગયો. તો 90 અંશ કરતા મોટા ખૂણાને આપણે શું કહીશું? ગુરુકોણ. તો બીજો ખૂણો કયો થશે? ગુરુકોણ. જો ફરી જોઈએ, બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે. એટલે આ જે ખૂણો છે તો આપણે આ ખૂણાને કહીશું સરળ કોણ. બરાબર. બે ખૂણાના માપનો સરવાળો કેટલા છે? સરળ કોણ જેટલો. અને તેમાંનો એક લઘુકોણ છે. તો આ જે સરળ કોણ છે તેમાં એક ખૂણો છે તે લઘુકોણ જેટલો. એટલે આ જેટલો ભાગ છે એને આપણે કહીએ લઘુકોણ. તો આ બાકી જે રહ્યો એટલો જે ભાગ બાકી રહ્યો તે કયો થશે? કયો ખૂણો થશે? ગુરુકોણ. કેમ કે 90 અંશ કરતા કેવું છે? આટલો છે તે 90 અંશ અને આ 90 અંશ કરતા એટલું વધારે. તો એક ખૂણો કયો થશે? 90 અંશ કરતા વધારે હોય તો એ ખૂણાને કહીશું ગુરુકોણ. પ્રશ્ન 8. દરેક આકૃતિમાં દર્શાવેલા ખૂણાનું માપ લખો. પહેલા તમારી આંખ વડે જોઈ અનુમાન કરો અને પછી કાટખૂણિયાની મદદથી સાચા માપ શોધી કાઢો. તો મિત્રો પહેલા આપણે આપણી આંખની મદદથી શું કરવાનું છે? અનુમાન કરવાનું છે કે આ જે માપ છે તે કેટલું છે, આનું જે આ ખૂણાનું જે માપ છે તે કેટલું છે, આ ખૂણાનું માપ છે તે કેટલું છે અને આ ખૂણાનું માપ છે તે કેટલું. તો આપણે અનુમાન કરીએ તો એ આકૃતિ છે તેનું માપ અંદાજે 45 અંશ જેટલું હશે. બીજા ખૂણાનું માપ 120 જેવું હશે. ત્રીજા ખૂણાનું માપ 60 અંશ હશે અને ચોથા ખૂણાનું માપ 125 અંશ જેટલું હશે. તો હવે આપણે કાટખૂણિયાની મદદથી સાચા માપ શોધી કાઢીએ. તો કાટખૂણિયાની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે પહેલો જે ખૂણો છે તેનું માપ કેટલું છે? 40 અંશ. તો આપણે જે અનુમાન કરેલું કે 45 અંશ છે તેની નજીક છે. એટલે પહેલા ખૂણાનું માપ થશે 40 અંશ. હવે આપણે આ બીજા ખૂણાનું માપ શોધી કાઢીએ. આધાર પરનું માપ છે 0 અંશ. બરાબર. અને હવે આપણે આધાર પરનું માપ જોઈશું તો કેટલું છે? 130 અંશ. એટલે બીજા ખૂણાનું માપ થશે 130 અંશ. જે આપણે અનુમાન કરેલું તે કેટલું હતું? 120 અંશ. હવે આપણે એવી જ રીતે ત્રીજી આકૃતિનું માપ જોઈએ. તો ત્રીજી આકૃતિનું માપ આપણને કેટલું મળે છે? 60 અને 65 જો આને બરાબર ગોઠવીએ તો 60 અને 70 ની વચ્ચે. એટલે કે કેટલા કાપા છે? 5 કાપા. બીજા 60 થી બીજા 5 કાપા. એટલે આ જે ખૂણાનું માપ થશે 65 અંશ. હવે આપણે એવી રીતે ચોથી આકૃતિનું માપન કરીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આધાર પરનું માપ કેટલું છે? 0 અને આધાર પરનું માપ 130 અને 140 ની વચ્ચે. એટલે આને આપણે લંબાવીએ તો કેટલું થશે? અહીં છે. બરાબર. તો 30 ને બીજા કેટલા કાપા છે? 1 2 3 4 ને 5. તો 130 માં 5 બીજા તો કેટલા થશે? 135. તો આ ખૂણાનું માપ થશે 135. આ રીતે આપણે કાટખૂણિયાની મદદથી સાચા માપ માપી શકીએ. 5.4 નો 9મો પ્રશ્ન. દરેક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધો. અહીં આપણને 3 આકૃતિ આપેલી છે. તો દરેક આકૃતિમાં આપણે આ ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલો ખૂણો બને છે તે શોધવાનું છે. તો આપણે જોઈએ પહેલી આકૃતિ. તો પહેલી આકૃતિમાં 9 થી 12 વચ્ચે કેટલો ખૂણો બને છે તે આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણ બરાબર 360 અંશ. બરાબર ને? કે એક પરિભ્રમણ થાય ત્યારે કેટલા અંશ થાય? 360. તો આપણે જાણીએ છીએ કે ઘડિયાળમાં કેટલા ભાગ આપેલા છે? 12 ભાગ. 12 અને 1 વચ્ચે 1 2 3 4 એવી રીતે કેટલા ભાગ આપેલા છે? ઘડિયાળમાં 12 ભાગ છે. બરાબર ને? ઘડિયાળ
12 ભાગ છે બરાબર। તો એક ભાગનું માપ કેટલું થાય? એક ભાગનું માપ કેટલું થશે? એક પરિભ્રમણ કેટલા? 360 અંશ બરાબર। તો કેટલા ભાગ આપેલા છે? 12। તો 360 ને આપણે 12 વડે ભાગીશું તો એક ભાગનું માપ આપણને મળશે। 360 ને 12 વડે ભાગીએ તો કેટલા થશે? 12 × 36 × 10 11 તો કેટલું થશે? 12 ઉડી જશે તો 30। તો એક ભાગનું માપ કેટલું થશે? 30 અંશ બરાબર। તો 12 અને 1 વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 30 અંશનો। એવી જ રીતે 1 અને 2 વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 30 અંશનો। એટલે કે દરેક ભાગ વચ્ચેનો કેટલા અંશનો ખૂણો બનશે? 30 અંશનો ખૂણો। હવે આપણે જાણીએ છીએ કે 9 થી 12 વચ્ચે કેટલા ભાગ છે? 3 ભાગ। 9 અને 10 વચ્ચેનો એક ભાગ, 10 અને 11 વચ્ચેનો બીજો ભાગ અને આ ત્રીજો 1 2 અને 3। તો 9 થી 12 વચ્ચે 3 ભાગ છે બરાબર। તો એક ભાગનું માપ 30 અંશ તો 3 ભાગનું માપ કેટલું થશે? એક ભાગનું માપ કેટલું છે? 30 અંશ માટે 3 ભાગનું માપ કેટલું થશે? 3 × 30 3 × 9 એટલે કેટલું થશે? 90 અંશ। આપણે જાણીએ છીએ કે આટલા અંશનો ખૂણો કેટલો થશે? 90 અંશનો બરાબર। તો 9 અને 12 ના બે કાંટા વચ્ચે ખૂણાનું માપ કેટલું થશે? 90 અંશ થશે। હવે આપણે જોઈએ બીજી આકૃતિ। હવે 12 અને 1 વચ્ચે કેટલા અંશનો ખૂણો બને તે આપણે નક્કી કરવાનું છે। આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણનું માપ કેટલું છે? 360 અંશ। ઘડિયાળમાં કેટલા ભાગ છે? 12 ભાગ છે। તો 360 ને આપણે 12 વડે ભાગીએ તો કેટલા મળે છે આપણને? 30 અંશ બરાબર। એટલે કે દરેક ભાગનું માપ કેટલું છે? એક ભાગનું માપ કેટલું છે? ઘડિયાળમાં એક ભાગનું માપ 30 અંશ છે બરાબર। હવે 12 અને 1 વચ્ચે આ 12 અને 1 વચ્ચે કેટલા ભાગ છે? એક ભાગ છે માટે 1 × 30 કેટલા થશે? 30 અંશ। તો 12 અને 1 વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 30 અંશનો ખૂણો બનશે। હવે જોઈએ આપણે ત્રીજી આકૃતિ। 12 અને 6 વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તે આપણે નક્કી કરવાનું છે। તો આપણે જાણીએ છીએ કે એક પરિભ્રમણ બરાબર 360 અંશ બરાબર। ઘડિયાળમાં કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 12 ભાગમાં। ઘડિયાળમાં કેટલા ભાગ આવેલા છે? ઘડિયાળમાં 12 ભાગ છે બરાબર। એક ભાગનું માપ કેટલું થશે? આપણે આગળ જોઈ જ ગયા 360 અંશ ભાગ્યા 12 એટલે કેટલું આવશે? 30 અંશ થશે। એક ભાગનું માપ 30 અંશ। હવે 12 થી 6 વચ્ચે 12 થી 6 વચ્ચે કેટલા ભાગ છે? 12 અને 1 વચ્ચે એક ભાગ, બીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો અને છઠ્ઠો। તો 12 થી 6 વચ્ચે ઘડિયાળમાં 6 ભાગ છે બરાબર ને। ઘડિયાળના એક ભાગનું માપ કેટલું છે? 30 અંશ બરાબર। તો 6 ભાગનું માપ કેટલું થશે? બરાબર કેટલું? બરાબર તો 6 × 30 6 તાલી 18 તો કેટલું થશે? 180 અંશ એટલે કેટલું થશે? સરળ કોણ જેટલું। આપણે જાણીએ છીએ કે એટલું બે કાટખૂણા જેટલું પરિભ્રમણ એટલે કેટલું થશે? સરળ કોણ। હવે આપણે જોઈશું પ્રશ્ન 10। તપાસો આપેલ આકૃતિમાં ખૂણાનું માપ 30 અંશ છે। બહિર્ગોળ લેન્સ વડે આ આકૃતિ જુઓ। શું ખૂણો મોટો લાગે છે? શું ખૂણાનું માપ બદલાય છે? તો મિત્રો અહીં આપણને જે આકૃતિ આપેલી છે તેને આપણે બહિર્ગોળ લેન્સ વડે જોઈએ તો બહિર્ગોળ લેન્સ વડે જોતા ખૂણો મોટો થતો નથી। ખાલી આ જે ચિત્ર છે તે કેવું થાય છે? મોટું થાય છે। ખૂણાનું માપ બદલાતું નથી। 30 અંશનો ખૂણો છે તો આપણને 30 અંશનો ખૂણો જ જોવા મળશે। હવે જોઈશું આપણે પ્રશ્ન 11। દરેક ખૂણો માપો અને વર્ગીકરણ કરો। અહીં આપણને ખૂણાઓ આપેલા છે તો આ ખૂણાઓ માપવાના છે।
અને એના પરથી આપણે નક્કી કરવાનો છે કે આ ખૂણો કયો છે. તો પહેલાં જોઈએ ખૂણો AOB. તો ખૂણો AOB આપણે આ ખૂણાનું માપન કરીએ. તો ખૂણો AOB તો જોઈએ તો આ જે છે તે 0 પર છે અને આ કેટલા પર છે 40 પર. તો ખૂણો AOB કેટલા અંશનો થશે 40 અંશનો થશે. ને 40 અંશના ખૂણાને આપણે કયો ખૂણો કહીશું લઘુકોણ. આપણે જાણીએ છીએ કે 90 અંશ કરતાં નાના ખૂણાને કહેવાય છે લઘુકોણ. એટલે ખૂણો AOB એ 40 અંશનો છે તો એને આપણે કહીશું લઘુકોણ. એનો પ્રકાર કયો થશે લઘુકોણ. હવે જોઈએ ખૂણો AOC. એટલે ખૂણો AOC આપણે આ આખો ખૂણો માપવાનો છે. તો આપણે આખો ખૂણો માપીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ધાર પરનું માપ છે તે 0 પર છે અને આ જે કિરણ OC છે તે 120 અને 130 ની વચ્ચે એટલે અહીં છે બરાબર. તો 120 ને 5 કાપા છે તો આ જે ખૂણાનું માપ થશે તે કેટલું થશે 125. હવે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે અને સરળ કોણ કરતાં ઓછું એટલે 180 કરતાં ઓછું છે અને 90 અંશ કરતાં વધુ છે તો એવા ખૂણાને આપણે કયો ખૂણો કહીશું ગુરુકોણ. તો 125 અંશ છે એટલે આ ખૂણાનું માપ થશે ગુરુકોણ. કેમ કે 90 અંશ કરતાં વધુ છે અને 180 અંશ કરતાં કેવું છે ઓછું છે. હવે જોઈશું ખૂણો BOC. ખૂણો BOC આપણે આટલો ખૂણો માપવાનો છે. તો ખૂણો BOC આ છે તે 0 પર છે અને કિરણ OC એ 80 અને 90 ની વચ્ચે એટલે 5 કાપા જેટલું છે બરાબર. તો એ કેટલું થશે 80 ને 5 85. તો ખૂણો BOC થશે 85 અંશ અને 90 અંશથી નાના ખૂણાને આપણે કહીશું લઘુકોણ. તો આ જે ખૂણો થશે તે કયો થશે લઘુકોણ. હવે જોઈએ ખૂણો DOC. તો આ DOC આપણે માપવાનો છે. તો ખૂણો DOC આપણે માપીએ. તો મિત્રો આ જે ખૂણો OC છે તે એનું માપ છે 0 અને આ કિરણ OD એ કેટલું છે 90 અને 100 ની વચ્ચે 90 અને 100 ની વચ્ચે એટલે 5 કાપા જેટલું છે. એટલે કેટલા અંશ છે 95 અંશ. અને જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય તે ખૂણાને આપણે કયો ખૂણો કહીશું ગુરુકોણ. હવે ખૂણો DOA આપણે કયો ખૂણો જોવાનો છે ખૂણો DOA આ માપવાનો છે. તો આ ખૂણો આપણે માપીએ. જો આ જે ધાર છે તે 0 પર છે અને આ જે ખૂણો છે તે કેટલા પર છે 140 પર બરાબર. અહીં આપણે ડાબી બાજુના અંકનો ઉપયોગ કરેલો છે. તો અહીં આપણે ઉપરનો અંક ડાબી બાજુનો કયો છે ખૂણો 140 અંશ છે. તો ખૂણો DOA 140 અંશ થશે અને 140 અંશનો ખૂણો છે અને 180 થી નાનો અને 90 થી મોટો છે એટલે આ જે ખૂણો થશે તે થશે ગુરુકોણ. હવે જોઈશું ખૂણો DOB. એટલે કે ખૂણો DOB આ એટલો ખૂણો છે. આને આપણે ન માપીએ તો પણ આપણને ખબર પડી જાય કે આ ખૂણો 180 અંશનો છે. 2 કાટ ખૂણા જેટલો છે એટલે એ ખૂણાનું માપ થશે 180 અંશ અને 180 અંશ હોય તેને આપણે કહીશું સરળ કોણ. જો આપણે માપી જોઈએ. આ શિરોબિંદુ આગળ 0 છે અને આ સાઈડનું માપ પણ કેટલું 180 પર છે. આ OAB કિરણ 0 પર છે અને કિરણ OD એ કેટલા પર છે 180 પર. એટલે જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને આપણે કહીશું સરળ કોણ. આ રીતે આપણે દરેક ખૂણાનું માપ કાટખૂણાની મદદથી માપી શકીએ છીએ અને એ માપ પરથી કયો ખૂણો લઘુકોણ છે, કયો ખૂણો ગુરુકોણ છે, કયો ખૂણો કાટખૂણો છે તે દર્શાવી શકીએ છીએ. આભાર મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે.